તો મિત્રો તમને કીધું હતું ને મેં કે ઓયને એક જોરદાર ખાસિયત છે. તો મિત્રો તમને ખાસિયત શિલ્પા બતાવે. શિલ્પા હું ખાસિયત ચાલ બતાવે. તો મિત્રો અહીંયા એક જોરદાર પથ્થર હે. એ શિલ્પા ચો જવું છે બોલ તું કઈ તને આજ ફરવા લઈ જાઉં. એવું હા બરાબર તમે દર વખત મને ફરવા લઈ જશો ને આજ હું તમને એવી એક જગ્યાએ લઈ જાઉં કે તમે આમ બહુ ખુશ થઈ જાય. તમે ત્યાંનું નેચર જોયે ને તો એમ કે વાવ કેટલું મસ્ત છે. અને બરાબર અત્યારે તો વરસાદ આવે છે ને બહુ મજા આવે. મન બરાબર એ જગ્યાએ એક વસ્તુ એવી છે ને કે દૂર દૂરથી જોવા આવું છે. એ મંદિર જેવું છે. એ તો બરાબર હું ત્યાં જઈને બતાવી તમને કે હું છે. તમે તને થોડીક વારમાં હું એકન પહોંચાડી દઉં છું. તમે છે ને ગાડી ચલાવવામાં ધ્યાન ના લો. અરે એવું તો શું વસ્તુ હે? એ જોવાની છે વસ્તુ બરાબર. હા લેડો તા સીધું. હા સીધું જા દે ચલ વરવાનું નહીં આપણો. હા રેડો થી નીકળે તને તૈન જ પોઈન્ટ હતા સીએનજી ના મિત્રો. અને વધારા કોઈ નતું પણ પતી જાય એવું ગેસ હતો. અને મિત્રો હે ને અમણીમાં તો હિંમતનગર જવું પડે પણ અમે હે ને હજુ ત્યાં પહોંચવા આયા 10 કિલોમીટર જ બાકી હે મિત્રો. વ્યૂ પોઈન્ટ એમના એમ છે. બોલો આ માતાજીની કૃપા જ કહેવાય ને. બોલો મિત્રો જોઈ લો તને એક વખત ચીજ શું છે ભાઈ. આ છે આપણું પાવાગઢ. પાવાગઢ આયા છીએ અમે. પાવાગઢ ને મિત્રો સાબલી આ આયા છે આપણું સાબલી. પણ પાવાગઢ જેવું જ છે મિત્રો. મિત્રો સામાન્ય વસ્તુ બતાવી દઉં તો મને સામાન્ય ખાલી અહીંયા આપણે જઈ ધ જાફર કે ને ત્યાં જવાનું હોય. પછી તમે નેચર બતાવો મિત્રો. અહીંયા પાણી દેખાય છે મિત્રો. અહીંયા પાણી દેખાય છે. આ લોકો દેખાય છે મિત્રો. આપણે ત્યાં જોવાનું છે. મિત્રો આ લોકો દેખાય છે. આ લોકો મિત્રો ફેન લવલી એના સિવાય મિત્રો બીજો કોઈ. તો મિત્રો ચાલો આપણે કરીએ. અને મિત્રો કોઈ કોમ ચાલુ હોય જોરદાર. શિલ્પા કેટલો બધા આવી જોયા હજુ કેટલી વાર હોય? હવે થોડી જ વાર બસ 5 જ મિનિટ. અને તૂટી શિલ્પા કોમકાજ ચાલુ છે ને એટલા લે માટે. ચાલો ભાઈ ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે પવિત્ર ધામમાં આવી ગયા છે સાબલી. મિત્રો આમ તમને નેચર બતાવ્યા મેં દર્શન કરી લીધા. અહીંયા છે અંદર મંદિર છે મિત્રો. ત્યાં ફોટા પાડવા દેતા નહીં વિડીયો ઉતારવા દેતા નહીં એટલે અમે ઉતાર્યા પણ તમને આમ બીજું બધું બતાવીએ જ નહીં. ये लोग क्या कर रहे हैं जो लो મિત્રો અહીંયા એક મોટો બેલ. તો મિત્રો તમને કીધું હતું ને મેં કે ઓયને એક જોરદાર ખાસિયત છે. તો મિત્રો તમને ખાસિયત શિલ્પા બતાવે. શિલ્પા હું ખાસિયત ચાલ બતાવે. તો મિત્રો અહીંયા એક જોરદાર પથ્થર હ ખખરાય. મિત્રો અહીંયા છે ને તડિંગ તડિંગ અવાજ આવે છે. મિત્રો અહીંયા આવો અવાજ આવે. મિત્રો કોઈ જગ્યાએ પથ્થર ખખરાવે તો મિત્રો આવો અવાજ નહીં આવે. ખખરાવજે. હા તો ચાલો મિત્રો એક વખત બધા લખી દેજો જય મહાકાલીમાં. તો જો મિત્રો હુખડી માણસના ફેવરેટ છે. ઓઠા ફરી ફરી હુખડી ખાય છે. એ ખાઈ નાખે હુખડી. માણસને તો બહુ ભાવ છે. મિત્રો ડુંગરોમાં પથ્થરોમાં ફોટા પાડવા આવી જશે. મિત્રો એક વિડીયો બનાવ્યો જોરદાર વિડીયો બનાવ્યો છે મિત્રો. જોજો બહુ મજા આવશે વિડીયો જોવાની તમને. અને મિત્રો અહીંયા નેચરમાં મિત્રો વિડીયો બનાવ્યો મિત્રો. તમે બધું બતાવવાનું છે. ચાલો મિત્રો હું અહીંયા જાઉં છું હો ડુંગરા. ટાટા ગુડ બાય. ટાટા ગુડ બાય નહીં પાછું આવવાનું છે. તો મિત્રો ઘણું બધું શૂટિંગ કરી લીધું આપણે. ઘણા બધા વિડીયો બનાવ્યા. લોકોને ફરવાનો શોખ પૂરો થઈ ગયો અને આમ આપણે જઈએ છીએ ઘેર. તો મિત્રો આમ શિલ્પા ચોય જવાની ઈચ્છા બોલવું જ બોલવું જ નહીં. ચમ શું થયું? ભૂત વર્ગ્યો મિત્રો. શિલ્પાને કોઈને કહેજો ભૂત કોઈ કાઢતું હોય તો કહેજો. મિત્રો ગેસ એવું કઈ સુન સર્જવાનું છે ને એનો કઈ ગેસ નહીં એટલે હું લેવા સુન સર્જેવું સુન સુએ નહીં તો ચોય લઈ જઈએ. બોલવું જ નહીં. એ અલ્યા
હું થયું ચમ ઊંઘી જાય એવું ભાવ ભાવ ઊંઘી જાય મારો જબ્બર છોકરો તો ભાવ ભાઈ ઊંઘી જાય એ મોઢું જેવું થાય તા મમ્મી મોઢું એ ભાઈ આ દારૂ પી ગયો છે ને માણસ તો ફાઇનલી મિત્રો આ દારૂ પી ગયો છે બહુ ચડી ગયો છે છે થોડો ઓછો પીવો તો બેટા બહુ ચડી ગયો છે અરે અરે હા 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 આવી ગયા અને આ બે ચા પીવી